પછી તમે જેમ જેમ જાઓ ને જેટલા વૈષ્ણવ તમારી સાથે છે અને એ વૈષ્ણવની ઈચ્છા હોય તો તમારામાં સામર્થ્ય હોય તો એટલાને તમે અંગીકાર કરી શકો છો. તો પછી બાવાને આપણે વિનંતી કરીએ. આપણે મારું ગુરુ ઘર કાંકરોલી છે. અત્યારે તો કયા બાબા છે? વાગીશ બાવા મારા ગુરુ. વાગીશ બાબા તો ગુરુ તો ભાવનગર દ્વારા છે પણ એમના વંશજ કોણ છે પેલા? એમનું નામ દ્વારકા સિદ્ધાંત રાજા અને વેદાંત બાવા કરાય એ પાડે. એ તો હાલ મારે ત્યાં આગળ કોન્ટેક્ટ નથી. મેં કીધું તારે 2 દાડામાં કામ પતાવી દઉં. વેદાંત રાજા એ છે. હા, વેદાંત રાજા છે. એટલે વાત કરવાની જે સામગ્રી અંગીકાર કરો. સામગ્રી કહેવાનું. સામગ્રી પછી અંગીકાર એમને ખબર પડે કે બાળક છે હજી નાના છે તો અલે એ તો કેટલાય વયસનો અંગીકાર થઈ ગયા. તો શું થાય આજ હોય મુષ્ટિ માર્ગની અંદર ઘરે પછી આ તો જે સત્સંગ થાય ને એટલે બીજાને અંગીકાર કરાવી. અમારો બેટીજી શું કહે કે તમે વૈષ્ણવ કેમ કરીને જાણો? આપણે વૈષ્ણવ તો બધા હતા કે ના એવું નથી, પણ જે વલ્લભપુરની આજુબાજુ ફરતા હોય ને એ વૈષ્ણવ જાણવા તમારે એ એમ જ હોય. બરાબર. ખોટું કે બરોબર છે, બિલકુલ રાઈટ છે, પરફેક્ટ છે, બિલકુલ. આપણે ગુરુ ઘર આ તો એની વાત છે, પણ આપણને જ્યારે કોઈ એવું વૈષ્ણવ મળે અને આજ્ઞા કરે કે તમે મને અંગીકાર કરશો તો એ પણ કરી દેવાનું. સવારમાં એ પૂર્ણ સત્સંગ હોય ને એટલે પછી તે દામોદાસના ભાવથી આવી ગયા. આપણે બધા સમો ગણીએ પછી દામોદાસ. મહાપ્રભુજી હૃદયમાં દામોદર બિરાજે છે. મહાપ્રભુજી દામોદાસના હૃદયમાં મહાપ્રભુજી બિરાજે છે. એટલે બાબાના વચનામૃત છે કે તમારે એમ કે પ્રભુને ખોરવા હોય, કૃષ્ણને, તો તમે ક્યાં ખોરો? તો કે સ્વામીજી હૃદયમાં બિરાજે છે ત્યાં મળે. તો વલ્લભને તમારે ખોરવા હોય તો ક્યાં મળે? એ દમલાની પાસે. આ બતાવ્યું છે આવું. હા, એટલે આપણા હૃદયમાં ત્રિદળ સ્વરૂપ બિરાજે છે. મહાપ્રભુજી પણ બિરાજે છે, ઠાકોરજી પણ બિરાજે છે, દમલા સ્વરૂપે બિરાજે છે. અશેષ ભક્ત સંપ્રાપ્ય ચરણાબ્જ રજુ ધનાય નમઃ. અશેષ ભક્ત સંપ્રાપ્ય ચરણાબ્જ રજુ ધનાય નમઃ. અશેષ ભક્ત આપના ચરણમાં લોટે છે, એમાંથી મને એક ચરણ આપનું પ્રાપ્ત કરાવો. આ ભક્તિ નથી, આજે કરો છો એ નથી, આ ભક્તિ છે. સાક્ષાત પછી અંગીકારમાં ઠાકોરજીની ભાવના, મહાપ્રભુની ભાવના, શ્રીધર્મની યમુનાજીની ભાવના બધી આવી છે. પણ આ જ્યારે મહાપ્રભુજી અને યમુનાજી એ આપણી વખત સંપૂર્ણ કૃપા જ્યારે વર્ષે અને ત્યારે આપણને વૈષ્ણવ મળે. વૈષ્ણવ ક્યારે મળે આપણને? કે મહાપ્રભુજી અને ઠાકોરજી, સામનીજી ઠાકોરજી સામનીજી કે એ બધું એક છે. પણ યમુનાજી અને મહાપ્રભુજી તો સંપૂર્ણ કૃપા થઈ જાય ને ત્યારે તમને વૈષ્ણવ મળે. એ ચોક્કસ વાત ધ્યાન રાખો. પછી આમ ખબર તમે કહો એવું નથી કે આ ખાલી આપને અંગીકાર થઈ ગઈ એટલે ચાલે, એવું નથી. પછી વૈષ્ણવનું કોઈ સળાય ભગવદી વૈષ્ણવને તો અંગીકાર આપો ખરા. મેં તો 2 કરાવી દીધું. બાબાને જેટલી વખત કે એટલી વખત, એવું નહીં કે એક જ વખત મારે ઘેર પધારે તો એ પધારે એક વખત થઈ એમ નથી. એક વખત ક્યારે થઈ ગયું ને અંગીકાર આવ્યું. એટલે માસી મળ્યા હતા ને મને ફોન આવ્યા કે માસી મળ્યા હતા ને એટલે પછી મને કીધું કે છે કે તું હોય તો જોજે કે વાત કરી. પછી હું કહે હા વાંધો નહીં, હું કહું વૈષ્ણવ છે એટલે પછી વાત કરીશ એમ. આ જ માર્ગ છે આપણું. બધું બહુ કહેવાનું છે પણ બધું શું થાય કે પછી તો આ મને એવું કંઈક પૂછીશ ને બધું તને વધુ કહી દઈશ. આ જસુબેન શું હતા? હા, પેલા વલ્લભમાં હતા. શું હતા? અહીંયા આગળ ચાલીમાં રહેતા હતા એ. જસુબેન પેલા આપણે હા એ પેલા કરમસદ પેલા દમલાજીમાં બધા વલ્લભના ભાવમાં રહેલા છે, મહાપ્રભુજી ભાવમાં. આપણા ગુરુ, આપણા ધણી મહાપ્રભુજી છે અને મહાપ્રભુના ધણી ઠાકોરજી છે. આપણે ઠાકોરજી તો કોઈ લેવા દેવા નહીં. કેમ કે મહાપ્રભુના હૃદયમાં ઠાકોરજી બિરાજે છે. મહાપ્રભુજી ભજીએ તો ઠાકોરજી ભજી ગયા ને
અચ્છા, આપણા ઘરે સ્વરૂપની અંદર, આપણા ઠાકોરજીના સ્વરૂપની અંદર કઈ ભાવના કરવાની? હરિગુરુ અને વૈષ્ણવ. કેમ વૈષ્ણવ? ક્યાં વૈષ્ણવની ભાવના ક્યાં આગળ કરો તમે? ચરણમાં. અને મુખારવિંદ જે છે એ ઠાકોરજીનું નામ બતાવ્યું છે આપણને, પણ આપણા સ્વરૂપનું મુખારવિંદમાં આપણા વલ્લભની ભાવના કરવાની. એટલે તમને જે ભૂતળ પર જે સ્વરૂપ મળ્યું છે એ સ્વરૂપનું ઝાંખી કરવાની. મહાપ્રભુજીનું ત્રિદલ સ્વરૂપ છે. મહાપ્રભુજીનું ત્રિદલ એટલે 3 ભાગમાં. સાચી વાત. અચ્છા, આપણે જે સખડી કહીએ છીએ શું છે? હવે તમે સખડી સમજ્યા હતા અત્યાર સુધીમાં? ના. સખડી બસ તો એ જ છે કે હું સખડી સમજાવવાનો પ્રયત્ન કરતો હતો, પણ મને એમ લાગ્યું કે માથાકૂટ થશે કરી, એટલે પછી બહુ મેં સખડી કરી. જો મહાપ્રભુ આ મુખારવિંદ છે ને એ ઠાકોરજીનું, આથી આ ભાગ છે ને એ સ્વામીજીનો છે, આથી આ ભાગ છે ને વૈષ્ણવનો છે. મહાપ્રભુ સખડી આ અને સખડી કે હવે આ શબ્દ સખડી શબ્દ બીજા કોણ સમજે કે જે અંગીકૃત થયા હોય એ સમજે કે સખડીનું મહત્વ કેમ છે આટલું બધું. ઠાકોરજી સખડી ધરનું મહત્વ કેમ છે? એ ભાવથી ધરાય છે. ઠાકોરજી નથી ધરાતી. લાઈન ખમ છે સખડીનો ભાવ જેને કહીએ. સખડી એ દાળ છે, દાળની ફાળ, અને ચોખ્ખો છે આ છે, અને એની અંદર ઘી એટલે સ્નેહ, ઘી અંદર ઉમેરે એટલે સ્નેહ એટલે શ્રેય,